નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી ઇકેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઇકેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે। રાજ્યના 90% ભાગમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। હાલ 2 સિસ્ટમ સક્રિય છે। એને લઈને રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીએસએનએલની મોટી જાહેરાત, 5G સેવા મળશે। બીએસએનએલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરશે। આ સાથે આવતા વર્ષે 5G સેવા પણ શરૂ થઈ શકે છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં 4G સાઇટ શરૂ થઈ ગઈ છે। આ સિવાય જયપુર, રાયપુર, લખનૌ, અમદાવાદ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ 4G સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। સમગ્ર દેશમાંની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે। 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલા તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે। જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે।